તો અત્યારે મિત્રો હું છું ભાવનગરની અંદર અને હું આવ્યો છું ભાવનગર બસ સ્ટેન્ડની અંદર અન્નપૂર્ણા ડાઇનિંગ હોલની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા માત્ર ને માત્ર 70 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે, જેની અંદર 4 જાતના અલગ અલગ શાક સાથે સાથે રોટલી, રોટલા, પૂરી બધી જ વસ્તુ અવેલેબલ હોય છે મિત્રો. गांव की मौज सब्सक्राइब. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું ભાવનગરની અંદર અને હું ઊભો છું ભાઈ બસ સ્ટેન્ડે. અહીંયાની વાત કરવામાં આવે ને તો અત્યારે હું આવ્યો છું અન્નપૂર્ણા ડાઇનિંગ હોલની અંદર. આ ભાવનગર એક એવું બસ સ્ટેન્ડ છે જ્યાં 70 રૂપિયાની અંદર અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે, જેની અંદર 4 જાતના શાક, દાળ, ભાત, પૂરી, રોટલા, રોટલી, સલાડ, પાપડ બધી જ વસ્તુ આપવામાં આવે છે અનલિમિટેડ. તો મિત્રો આવું ગુજરાતનું મારા હિસાબથી પહેલું બસ સ્ટેન્ડ છે જેની અંદર 70 રૂપિયામાં આટલું બધું જમવાનું આપે છે, એ પણ અનલિમિટેડ. તો આપણે અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન અને બધી માહિતી તમને અંદર જઈને આપું. વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો અત્યારે આપણી સાથે અહીંયાના પિન્ટુભાઈ જોડાયેલા છે. પિન્ટુભાઈ સાથે વાત કરીને બધી ડિટેલ લેશું. પિન્ટુભાઈ, અહીંયા આપણું અન્નપૂર્ણા જે ડાઇનિંગ હોલ છે એની અંદર મળે છે ગુજરાતી થાળી છે 70 રૂપિયામાં અનલિમિટેડ. બરાબર. એની અંદર શું શું આવે? આમાં 4 જાતના શાક આવે, બરાબર, દાલ ભાત આવે, બરાબર, પછી રોટી, રોટલા, પૂરી, બરાબર, છાશ, ભૂંગળા, થાનું, સંભારા, મરચા, બરાબર, જે ખાવું એ બધું છૂટ. અનલિમિટેડ જમો, બગાડે નહીં કરવો. બરાબર. ખાલી 70 રૂપિયામાં એમ ને? ઓનલી 70 રૂપિયા છે. બરાબર. અને આપણું ખુલવાનો સમય શું છે અહીંયા? આપણે સવારમાં 11 થી 4 બરાબર, ને સાંજે 7 થી 11. બરાબર. અને લોકેશન તો ભાવનગર બસ સ્ટેન્ડ. હા, એ છે 9 નંબર પ્લેટફોર્મ. કેટલા વર્ષથી ચાલુ છે આપણો આ? એ તો 3 વર્ષ થઈ ગયું, મને 2.5 વર્ષ થઈ ગયું કામ બરાબર, કરતા. બરાબર. બટેટા મસ્ત મજાના, આ મસ્ત મજાની ચોળી, આ મસ્તીના સેવ ટમેટા, અને ઊંધિયું. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, મસ્ત મજાનું એસટીનું કેન્ટીન છે અને કઈ રીતે માવડિયું, જો અહીંયા પણ માવડિયું છે. મજાની રોટલીઓ બનાવી રહી છે અને પૂરી બની રહી છે, જોઈ શકો છો તમે. જો અહીંયા પૂરી પણ બનાવી રહ્યા છે અને બધી કામ મારજી દ્વારા કરવામાં આવે છે. જોજો, પૂરી તળાઈ રહી છે અને પ્રોપર રોટલી બોટલી બધું અહીંયા કરવામાં આવી રહ્યું છે. જો અહીંયા કેટલી મસ્ત મજાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને રોટલી માજી વણી રહ્યા છે. જો, અને અહીંયા રોટલી સડવવાનું કામ ચાલુ છે. આ બધી પ્રોપર વસ્તુ તમને બતાવવાનું કે જેથી કરીને 70 રૂપિયામાં તમે ગેરમાર્ગે ના દોરાવ અને પરફેક્ટલી બધી વસ્તુ તમારે આવી જવાની છે. તો મિત્રો જોઈ શકો છો અહીંયાનો કોન્સેપ્ટ છે જે બુફે સિસ્ટમથી છે. અહીંયા તમે આવશો એટલે સૌપ્રથમ તમને રોટલી જોવા મળી જાય. અને રોટલી છે, અહીંયા આપણે રોટલી લઈ લેવાની છે, એકદમ ગરમા ગરમ છે. સાથે સાથે અહીંયા પૂરી છે, જોઈ લો પૂરી છે, તો આપણે પૂરી બી 2 લઈ લેશું. અહીંયા જો મસ્ત મજાના ભૂંગળા આપેલા છે, વેફર્સ, એ પણ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે લઈ લેવાની છે. સાથે સાથે એનું જો બટેકાનું શાક છે એ પણ આપણે લઈ લેવું. બધાની ચોળી એ લઈ લેવું. પછી સેવ ટમાટર એ પણ આપણે લઈ લેવાના છે. ઊંધિયું છે, ઊંધિયું આપણે લઈ લઈએ. સાથે સાથે તમને એકદમ ફિલફિલર રાઈસ છે, એ પણ રાઈસ પણ થોડાક લઈ લેવું. સાથે સાથે અહીંયા મસ્ત મજાની એક ચટણી આપેલી છે, સલાડ આપેલા છે ને મરચાં આપેલા છે. અને આ જોઈ લો ગુજરાતી દાળ, એ પણ એકદમ જોરદાર છે. તો
એ લઈ લઈશું આપણે. બધા ગ્રાહકો જમી રહ્યા છે, આપણે પૂછશું કેવું લાગ્યું સાહેબ, જમવાનું કેવું છે? જમવાનું ખૂબ સરસ છે. બરાબર બરાબર છે. 70 રૂપિયામાં બરાબર છે. 70 રૂપિયામાં ખૂબ સરસ છે. સાદું છે, એકદમ સાદું છે. સિમ્પલ ઘર જેવું સિમ્પલ સાદું એકદમ. કોઈ વસ્તુ કોઈ વસ્તુ નથી, એકદમ ઘર જેવું સાદું છે. એમ ને સરસ, બહુ ઓકે છે. અહીં ડેપોમાં આવે તો જમી શકે ને. હા, બહુ સરસ સરસ. બહુ સારી રીતે જમી શકે. બહુ સારું શુદ્ધ બનાવે છે. થેન્ક યુ. થેન્ક યુ. તો અહીંયા કાકા પણ જમી રહ્યા છે, આ લોકો આખા જમી રહ્યા છે બધા. કાકા કેવું લાગ્યું જમવાનું? એકદમ સરસ ઘર જેવું શુદ્ધ અને સાત્વિક એમ ભોજન. ગરમ મસાલા નથી ને? નથી એકદમ સરસ. કોઈને આવું હોય તો હોય ને 100% હો. 70 રૂપિયામાં શું આવે? હા એ કરતા આ લોકોની સેવા જ છે. બરાબર, થેન્ક યુ. છાશ આપણે ભરી લઈએ. તો જોઈ શકો છો મિત્રો, એમનું ને 70 રૂપિયાની અંદર 1 2 3 અને 4 શાક મળી જવાના છે, મતલબ પ્લસ દાળ અને ભાત મળી જશે. સાથે સાથે તમને આ ફ્રાઈસ મળી જશે, પૂરી મળી જવાની છે ને રોટલી મળી જવાની છે. આ બધી વસ્તુ 70 રૂપિયાની અંદર તમને મળી જવાની છે. તો મિત્રો, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. મસ્ત મજાની જો પૂરી છે જોજો, અને અહીંયા આપેલું ઊંધિયું, જેની અંદર બધી મિક્સ સબ્જી છે. ઊંધિયું પૂરી આપણે ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ કેવું છે જમવાનું. પેલી વાત તો ભાઈ 70 રૂપિયામાં એ પણ આ ગુજરાતનું પહેલું એવું બસ સ્ટેન્ડ હશે કે જેની અંદર 70 રૂપિયાની અંદર તમને જમવા મળી જવાનું. એ માત્ર ને માત્ર ભાવનગરમાં સક્સેસ થવાનું છે, કેમ કે 70 રૂપિયામાં આટલું બધું તમને જમવાનું મળી જવાનું. 4 જાતના શાક, દાળ, ભાત, રોટલા, રોટલી, પૂરી. જાઓ, શું વાત છે મિત્રો, ખરેખર બહુ જોરદાર ટેસ્ટ છે. અને કોઈ બહારથી આવતા યાત્રાળુ હોય જે અહીંયા ભાવનગર બસ સ્ટેન્ડની અંદર રોકાય અને ભૂખ લાગે તો એમના માટે આનેથી બેસ્ટ ઓપ્શન ના હોઈ શકે. તો એવું નથી કે જમવાનું ખરાબ છે, બટ 70 રૂપિયામાં પરવડી શકે એવું જમવાનું છે. કારણ કે ભાઈ 70 રૂપિયામાં એક નોર્મલ એક નાનો માણસ પણ જમી શકે અને ખાઈ શકે એવી રીતનું જમવાનું છે. 4-5 જાતના શાક, દાળ, ભાત બધું બરાબર છે, જોરદાર છે. તો ઓલમોસ્ટ જમવાનું બરાબર છે, સાદું ને સિમ્પલ છે, કોઈ મસાલાથી ભરપૂર કે એવું કાંઈ છે નહીં. નોર્મલી સિમ્પલ છે, બટેકાનું શાક હોવું જોઈએ એ રીતનું છે, જે લોકો ખાઈ શકે શાંતિથી, એમ કહેવાનો મતલબ છે. તો મિત્રો એકદમ મસ્ત મજાનું છે. ઘણા બધા લોકો, કેટલા લોકો એન્જોય કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો. તો હવે અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ અને અમે આ બધું એન્જોય કરીએ. ચાલો. તો જોઈ શકો છો મિત્રો, એમનું મસ્ત મજાના તમને 70 રૂપિયાની અંદર 1 2 થોડું પાછળ તો લે 1